હાંસોટ તાલુકાના ખરચ ગામે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે લક્ષ્મીબેન જસવંતભાઈ પરમાર ચૂંટણી લડીને વિજેતા પામેલા છે, પરંતુ ગામના સ્થાનિક અને સામાજિક કાર્યકર એઝાઝ સમદ પટેલના લેખિતમાં જણાવ્યા મુજબ લક્ષ્મીબેન કોઈ દિવસ ખરચ ગ્રામ પંચાયત ઉપર આવતા નથી। તેમની જગ્યા ઉપર તેમના પતિ જશવંત ભાણા પરમાર ખર્ચ ગ્રામ પંચાયતમાં આવીને સરપંચની ઓફિસમાં સરપંચની ખુરશી પર બેસીને વહીવટ કરી પોતે સરપંચ હોય તેવો રોફ જમાવે છે અને ગામના કોઈ પણ વ્યક્તિ કામ લઈને જાય તો જસવંત ભાણા પરમાર કોઈ પણ હક અધિકાર વગર એકદમ ગુસ્સામાં આવી જઈ લોકો સાથે તોછડાઈ ભર્યું અને અપમાનજનક વર્તન કરે છે। તેવી અરજી કરીને ન્યાય મેળવવા અને કાયદેસર કાર્યવાહી કરવા માટે હાંસોટ પોલીસ સ્ટેશન તથા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી હાંસોટ ખાતે રજૂઆત કરતા હડકંપ મચી જવા પામી છે। અબી સૈયદ સાથે ઈસુબ દીવાન, હાંસોટ। બોલો સાહેબ, તમે ગાળ બોલતા હો તો મને ગાળ બોલો ને। તમે મને ગાળ બોલતા હો જશવંત કાકા, હમણાં ગાળ બોલો તમે ગાળ બોલ્યા ને અત્યારે ખોટો શબ્દ છે બોલ્યા, ગાળ બોલ્યા ખોટો શબ્દો છે, ગાળ બોલ્યા ખોટો શબ્દો છે। તમે આટલે ગાડી એવું કેવું કામ નહીં થાય એટલે કેમ કામ નહીં થાય એમ કે મેં તમને વાળામાં દરખાસ્ત કરી પણ તમે જે અત્યારે ગાળોનો શબ્દ કર્યો તે ગાળોનો શબ્દ આટો છે। ગલાટીના જોડે મેં મારા ભાઈ રેકોર્ડિંગ છે, મેં કોઈ અપશબ્દનો વાત તલાટી સાહેબ વાળે કરી નથી। અપશબ્દનો જવાબ તમે કહેલો છે, મેં નથી કર્યો। અપશબ્દનો પ્રયોગ તમે કહેલો છે, મેં અપશબ્દનો પ્રયોગ નથી કર્યો। મેં મારી વાત અંબાગુલા મેં ગામના પ્રત્યે રજૂઆત કરું એટલે તમારા પાસે આવેલો છું જશવંત કાકા। તમે અપશબ્દનો પ્રયોગ કરો છો, મેં કોઈ ખોટો શબ્દનો પ્રયોગ નથી કર્યો અહીંયા ગાડી આવીને। કોઈ તમે આટલે ગાડી ગાળ બોલ્યા મને, તમે ગાળ બોલ્યા બોલો ભાઈ, ગાળનો ઉપયોગ થયો કે નથી થયો? ગાળનો ઉપયોગ થયો કે નથી થયો? હું કહું ના પણ તમે ગાળ બોલ્યા કે નહીં બોલ્યા તે કેવું મને? ગાળ બોલ્યા કે નહીં બોલ્યા તમે મને? તમે ઉભા બોલ્યા તમે જશવંત કાકા, તમે મને ગાળ બોલ્યા કે નહીં બોલ્યા તે કેવું ગાળી નથી? મેં આટલે ગાડી મારા કામ આવ્યો પંચાયતમાં, મેં પબ્લિક સર્વન્ટ આવ્યો, મેં તલાટીના જોડે કોઈ અપશબ્દ નથી બોલ્યા। મારા પાસે રેકોર્ડિંગ છે। તલાટી સાહેબ બહુ બોલ્યા કે તું જરૂરત કરતા વધારે બોલે છે। મેં આટલે ગાડી ગામના પ્રત્યે કામ લઈને આવેલો છું। આટલે ગાડી મેં મારા ઘરના હારું લઈને નથી આવ્યો કામ કરવા। મેં કોને મોકલ જેમ જેને હોય તેને મોકલો। એટલે હું સામાજિક કાર્યકર તરીકે તમારા પાસે રજૂઆત લઈને નથી આવી શકતો। બરાબર ના, ચાંદીપુરા વાયરસ આવેલો છે, આટલી રજૂઆત કરી દવાનો છંટકાવ કેમ નથી કરતા તમે લોકો? તે તમે મને જણાવો। કઈ વાંધો નહીં, એટલે નહીં થાય દવાનો છંટકાવ નહીં થાય કઈ વાંધો નહીં। અમને જરૂરત બી નથી, અમને જ્યાં જરૂરત છે ત્યારે તમે મૂક્યા નથી। અમને જ્યાં જરૂરત છે ત્યારે તમે મૂક્યું નથી। તમે આ રીતે એ કરો, જવાબ આપો સરપંચની સીટ પર સાહેબ યોગ્ય નહીં ગણાય। વકીલાતનો સવાલ જ નથી, વકીલાત કરવા માટે મને વાંધો જ નથી। તલાટી સાહેબને ગમે તેમ બોલ્યો જ નથી મેં। મારા પાસે કોલ રેકોર્ડિંગ છે જશવંત કાકા, મારા પાસે કોલ રેકોર્ડિંગ છે। તલાટી સાહેબને મેં એક બી શબ્દનો અપશબ્દનો પ્રયોગ નથી કર્યો। કામ સાહેબ તમે કરવું છે કે નથી કરવું? સાચી વાત છે ને સાહેબ, કામ કરવું છે કે નથી કરવું? આટલે મારા ભાણિયા અત્યારે બીમાર થયેલા છે ઘેરે, મારા પાસે શરદી છે, રિપોર્ટ છે, ચાંદીપુરા વાયરસને મેં આટલા દાડાથી તમારા લોકોને એ કેમ છું, તમે લોકો હજુ કેમ છટકાવ નથી કરતા? ચાલો બરાબર, કઈ વાંધો નહીં સાહેબ। હવે આ વસ્તુના પુરાવા સાથે નથી, મારા ઘર બાજુ કોઈ નથી આવ્યું, મારા ઘરના ફળિયામાં નથી આવ્યું। બોલો તો કોણ ચાટશે? મારા ફળિયામાં કોણ ચાટશે? મારા ફળિયામાં કોણ ચાટશે તેનો જવાબ આપો। મારા ફળિયા આ લાઈટ લગાવીને અમે ટેક્સ ભરતા છીએ, અમે ભૂલ કરેલી છે લગાવીને। તમે એવું કેવું છો કે અમારા ફળિયામાં લાઈટ લગાવી તે બી તમે ભૂલ કરેલી છે, તો અમે ટેક્સ નથી ભરતા, અમે વેરો નથી ભરતા, અમે વેરો નથી ભરતા તે કેવું? ચાલો તમે અમે વેરો નથી ભરતા, અમે વેરો નથી ભરતા ને તમે એવું કેવું કે અમારા ફળિયામાં દવાની છતે અમારા ફળિયામાં કોણ દવા છાંટે તે કેવું? ચાલો તમે મને હોશિયારીનો સવાલ નથી। હા બોલો તું તારી હાસ્યોર છે ને ભાઈ, આપણી કેમેરા વાળી અમારે પાસે કોઈ તોડી લેજો કઈ વાંધો નહીં। ચાલો ને હવે તમને અત્યારે તમને ન્યૂઝમાં બતાવે, તું જાણે પણ કઈ વાંધો નહીં। ચાલો બોલો ને સાહેબ, કોઈ વર્તન નથી કર્યું તલાટી સાહેબ, એકદમ કમ્પ્લીટ વર્તન થયેલું છે, રેકોર્ડિંગ છે મારા પાસે, કોઈ અભદ્ર વર્તન નહીં થયેલું મારા હાથે। હું એજાઝ પટેલ, સામાજિક કાર્યકર, હાંસોટ તાલુકાના ખરચ ગામનો રહેવાસી છું। તારીખ 9/8/2024ના બપોરના સમયે ચાંદીપુરા વાયરસ જે અત્યારે ખૂબ ફેલાઈ રહ્યો છે, જેને ખરચ ગામના અંદર અટકાવવા માટે ગ્રામ પંચાયતના અંદર
સરપંચ સાહેબને એક લેખિત અરજી આપવા માટે ગયો હતો, જેથી સરપંચ સાહેબ ગામના અંદરમાં ચાંદીપુરા વાયરસને લગતી જે પણ દવા છે તેનો છંટકાવ કરે, જેથી ગામના અંદરમાં રોગચાળો ઘટે અને ગામના લોકોનું રક્ષણ થાય. તે હેતુથી હું ગ્રામ પંચાયતના અંદરમાં સરપંચ સાહેબને મળવા માટે ગયો હતો. ખરજ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે લક્ષ્મીબેન જસવંતભાઈ પરમાર ચૂંટણી લડી વિજેતા પામેલા છે, પરંતુ તેઓ કોઈ દિવસ પંચાયતમાં આવતા નથી અને તેમની જગ્યા ઉપર તેમના પતિ જસવંતભાઈ ભાણાભાઈ પરમાર ખરજ ગ્રામ પંચાયતમાં આવી સરપંચની ઓફિસમાં સરપંચની ખુરશી ઉપર બેસી પોતે સરપંચ ન હોય તેવું જાણવા છતાં સરપંચની જેમ આખા ગામનું વહીવટ કરે છે અને તમામ કાર્યવાહી કોઈ પણ જાતના હક અધિકાર વગર કરતા આવેલા છે. અને જો કોઈ પણ ઈસમ તેમની પાસે કામ લઈને જાય તો એકદમ ગુસ્સામાં અને આવેશમાં આવી જાય છે અને લોકોના સાથે ટોચડાઈ ભર્યું વર્તન કરે છે અને અપમાનજનક શબ્દનો પ્રયોગ કરે છે અને પોતે સરપંચ ન હોવાની જાણ છતાં આખા ગામના રાજા હોય તેવું વર્તન કરતા આવેલા છે. આવું એક વાર નહીં અનેક વાર આવા બનાવો અમારા ગામના અંદરમાં બનેલા છે. આજ રોજ હું એજાજ પટેલ પ્રતિ તાલુકા વિકાસ અધિકારી શ્રી, પ્રતિ મામલતદાર શ્રી, પ્રતિ પીઆઈ શ્રી હાંસોટને લેખિતમાં, વિડીયોમાં અને મૌખિક તોડ પર ફરિયાદ આપી છે, જેથી પતિ પત્ની સામે બંનેની સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી આશા છે. ધન્યવાદ.